ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? સરસ. ચાલો, સ્વાધ્યાય 5ના એન્ડ તરફ પહોંચ્યા છીએ આપણે. હવે બસ આ પીરિયડમાં લગભગ પૂરું થઈ જશે. એકાદ બે કદાચ દાખલા રહી જાય તો નેક્સ્ટ પીરિયડમાં, બાકી આ પીરિયડમાં લગભગ પૂરું થઈ જશે આપણે. તો અહીં ધ્યાન આપજો મિત્રો, એકદમ મજાના દાખલા છે. આ દાખલો 17મો દાખલો છે, એ માર્ચ 2020માં પૂછાઈ ગયું છે. મેં તમને આગળ વાત કરી હતી ત્યારે પ્રથમ વિકલન પણ દ્વિતીય વિકલન પૂછવાનું હતું, એટલે માર્ચ 2020ની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે. હવે આની અંદર છે વિદ્યાર્થીઓને દાખલો સાચો છે એવો ભ્રમ રહેતો હોય છે, કારણ કે એનું દ્વિતીય વિકલન કરે ત્યારે છે એ ટી સાપેક્ષ x સાપેક્ષ વિકલન થાય તો dt/dx મૂકવાનું રહી જાય છે. હું તમને કહીશ ત્યારે આગળ. તો અહીંયા પહેલા x અને y બે વિધેયો આપ્યા છે, બે પ્રચલ વિધેયો છે. તો બંને પ્રચલ વિધેયોનું આપણે પહેલા t માં છે, x અને y બે ચલ t ના વિધેયો છે, એટલે પહેલા આપણે x અને y બંનેનું t સાપેક્ષ વિકલન કરી અને બેનો ગુણોત્તર લઈ અને dy/dx પહેલા મેળવીએ, પછી d2y/dx2 તો મેળવીએ આપણે. ચાલો, અહીંયા આપણે વિકલન કરશું એટલે x નું dx/dt બરાબર એ અચળ છે એમનામ cos t નું વિકલન થશે -sin t વત્તા, જો અહીંયા ધ્યાન રાખવાનું છે હવે મિત્રો, આ t * sin t છે, ગુણાકારમાં છે, એ બોલશે નહીં. આપણને દેખાવું જરૂરી છે કે આ બે ગુણાકારમાં છે. ઘણાય વિદ્યાર્થી મિત્રો જેટલા પેપર ખોલાવ્યા હોય છે એ બધાય પણ છે, એ અહીંયા જોવે ત્યારે ખબર પડે કે અમારાથી ગુણાકારનો કાર્ય નિયમ તો વાપરવાનો રહી ગયો છે. એટલે ખાસ ધ્યાનમાં લેવાનું કે ગુણાકારનો કાર્ય નિયમ છે વિકલનનો વાપરવાનો રહી જશે તો અહીંથી જ તમારો દાખલો ખોટો, પછી પૂરું થઈ ગયું. આગળ તમે ગમે કરો એનું કાંઈ ફેર પડે નહીં, જવાબ સુધી આખું બધું ખોટું જ રહેશે. એટલે અહીંથી જો સાચું કરવા માટે આના ઉપર ગુણાકારનો કાર્ય નિયમ લગાડાય એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણે ગુણાકારનો કાર્ય નિયમ લગાડીએ. કૌંસમાં લખું છું, પહેલું એમનમ t એમનમ sin નું cos t વત્તા, હવે sin t એમનમ અને t નું t સાપેક્ષ 1. ચાલો, એ માઈનસ sin t, હવે કૌંસ છોડી નાખું તો t cos t પ્લસ sin t. આમાં આ એક સરસ મજાનું ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે બે આપણે dx/dt અને dy/dt બે કરશું, આમાં sin ઉડી જશે, એમાં cos ઉડી જશે, એટલે પદ એકદમ હળવું થઈ જશે તમારી સામે આવશે ત્યારે. ઓકે, એટલે આ sin માઈનસ ને પ્લસ ઉડી ગયા એટલે તમારી સામે આવ્યું at cos t. આ dx/dt છે. ઓકે, આને એક નંબર આપી દેશું, આગળ જરૂર પડશે આપણે આની. તથા હવે y લઈ લઈએ આપણે, તો y બરાબર છે આપણી પાસે a into sin t minus t into cos t. ચાલો, આનું x સાપેક્ષ એટલે t સાપેક્ષ એટલે dy/dt બરાબર a into કૌંસમાં sin નું થશે cos t. હવે અહીંયા પણ આ બે ગુણાકારમાં છે, ખાસ ધ્યાનમાં લેવાનું. આગળની નિશાની માઈનસ છે, આ ધ્યાનમાં ખાસ લેજો, એટલે -12 એમનેમ રાખશું કૌંસમાં t એમનેમ cos નું માઈનસ sin t વત્તા, હવે cos t એમનેમ અને t નું t સાપેક્ષ 1 થશે. જો આ કૌંસ કરવાનો નહીં તો આ માઈનસ નિશાની આને આપવાનું થશે, ઓને આપવાની ભૂલાઈ ન જાવી જોઈએ, આ ધ્યાન રાખવાનું છે. બરાબર a into cos t, આ માઈનસ માઈનસ પ્લસ t into sin t. હવે આ માઈનસ નિશાની આને આપી દીધી હોય પણ વિદ્યાર્થીઓ આને આપવાનું ભૂલી જાય. જો આને આપવાનું ભૂલી જશે તો આ cos કેન્સલ નહીં થાય. ઓકે, એટલે આ માઈનસ cos t, તો આ cos કેન્સલ થઈ ગયું, એટલે આમાં પણ એકદમ હળવું પદ થઈ ગયું at into sin t. at into sin t, આ આપણને dy/dt મળ્યું છે. હવે આપણે ગુણોત્તર લેવાનો છે. હવે dy/dx બરાબર dy/dt into dx/dt બરાબર. ચાલો, dy/dt હવે આપણે આ જે પ્રચલ વિધેય હતા એના બેના t સાપેક્ષ વિકલન કરીને હવે એનો ગુણોત્તર લેશું, એ આપણને dy/dx પ્રથમ વિકલન મળશે. એટલે dy/dt છે at sin t, તો આ at sin t ના છેદમાં at cos t આ જે અહીંયા છે. ઓકે, હવે at કેન્સલ થઈ જશે તો આપણને dy/dx શું મળશે? sin upon cos એટલે tan t. ચાલો, હવે અહીંથી ખેલ ચાલુ થાય. ઓકે, હવે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે અહીંથી વિકલન કરવામાં t નું x અહીંથી x સાપેક્ષ કરવાના છીએ આપણે. આ બેયના તો આપણે t સાપેક્ષ કર્યા, પછી ગુણોત્તર લઈ અને dy/dx મેળવો. હવે અહીંયા આપણે લખશું x સાપેક્ષ
વિકલન લેતા. હવે જો t છે ઈ પણ ચલ છે એટલે અહીંયા x સાપેક્ષ d2y dx2 થશે ને અહીં tan નું વિકલન પહેલા tan નું થશે એટલે tan નું sec વર્ગ t થશે. અને આ t નું ભૂલી નહીં જવાનું મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે. અહીંયા મિત્રો ભૂલી જાય છે બધાય અને આનો એક માર્ક કપાઈ જાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું t નું x સાપેક્ષ dt/dx, કારણ કે અહીંયા t છે ઈ ચલ છે એટલે આ કરવું પડે આપણે. ઓકે, એટલે dt/dx આપણને મળ્યું એટલે આ થયું sec વર્ગ t ઇન્ટુ હવે dt/dx, હવે dx/dt છે આપણી પાસે પરિણામ 1 માં, dt/dx નથી તો એનો વ્યસ્ત કરી મૂકી દો એટલે dt/dx થઈ ગયું. પરિણામ 1 ઉપરથી એનો વ્યસ્ત મૂકી દો એટલે 1/at cos t થયું. કોના ઉપરથી તો કે 1 ઉપરથી, 1 ઉપરથી એનો વ્યસ્ત કરીને અહીં મૂકી દેવાનો. આ અંશમાં છે dt/dx જોઈએ એટલે છેદમાં લખવાનું. રેડી? હવે આ cos છે એને ઉપર લઈ લ્યો એટલે sec થશે, sec અને આ sec વર્ગ એટલે sec ક્યુબ t ના છેદમાં at. આ આપણને મળ્યું d2y/dx2. તો મિત્રો આ રીતે આપણે આ ભૂલ નહીં કરવાની. આ dt/dx છે એને ખાસ ધ્યાનમાં લેવાનો છે, dt/dx ન ભૂલાઈ જવો જોઈએ. હું ફરી પાછું કહું છું કે dt/dx ન જ ભૂલાવો જોઈએ, ખાસ ધ્યાનમાં રાખો. પ્રથમ પ્રચલ વિધેય હોય ત્યારે પ્રથમ વિકલન લીધા પછી જ્યારે દ્વિતીય વિકલન કરશો એટલે આ xy વાળું પદ ન હોય, ચલ t માં હોય તો t નું જે તે સાપેક્ષ કર્યું હોય x સાપેક્ષ તો x સાપેક્ષનો વિકલિત બાજુમાં લખવો જરૂરી છે. આ નહીં લખો તો તમારો છેલ્લો જવાબ સાચો થશે નહીં. તો મિત્રો નોટ ડાઉન કરી લ્યો, ખૂબ જ અગત્યનો દાખલો છે. આ વખતે પણ પૂછાઈ ગયો તો, હવે આવતા વખતે પૂછાય કે ન પણ પૂછાય પણ અગત્યનો કરો. આના જેવા પણ ઘણા દાખલાઓ હોય છે, નોટ ડાઉન કરી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો 18મો દાખલો છે. જો f (x) mod x નો ક્યુબ તો સાબિત કરો કે f ડબલ ડેશ x એટલે કે દ્વિતીય વિકલન પ્રત્યેક વાસ્તવિક x માટે અસ્તિત્વ ધરાવે છે અને તે શોધો. કેટલો થવો જોઈએ અને દરેક વાસ્તવિક સંખ્યા આગળ એના વિકલિતનું અસ્તિત્વ છે એ આપણે મેળવવાનું છે દ્વિતીય વિકલિત સુધી. તો પહેલા તો આ માનાંકને આપણે વ્યાખ્યાયિત કરીએ તો માનાંક x છે એ 0 આગળ વ્યાખ્યાયિત થશે એટલે x greater than or equal to 0 હોય ત્યારે mod x બરાબર x અને x less than 0 હોય ત્યારે mod x બરાબર -x અને એની 3 ઘાત છે. તો આ રીતે વ્યાખ્યાયિત થશે x greater than or equal to 0 ત્યારે x ક્યુબ અને x less than 0 ત્યારે -x ક્યુબ. -x ની 3 ઘાત કરીએ તો પણ -x ક્યુબ જ થશે એટલે -x ક્યુબ. હવે આનું તમે વિકલન કરો, પ્રથમ વિકલન, તેથી f dash of x બરાબર 3x વર્ગ અને -3x વર્ગ, x greater than or equal to 0 અને x less than 0. હવે જો greater than or equal to 0 માં તો બધેય થશે જ. હવે 0 આગળ અત્યારે વ્યાખ્યાયિત કર્યું છે તો માનાંક વિધેય આપણને ખબર છે કે જે બિંદુ આગળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હોય ઈ બિંદુ આગળ વિકલનીય કદાચ ન પણ હોય, પણ અહીંયા આપણે એને માનાંકને દૂર કર્યા પછી આપણે 0 આગળ લેશું તો આ છે આની અંદર 0 વિકલન કર્યા પછી આની અંદર 0 મૂકશો અને આની અંદર 0 મૂકશો તો બેયના વિકલિત આપણને કેવા મળશે? સરખા જ મળશે. 0 આગળનું ડાબી બાજુનું વિકલન અને જમણી બાજુનું વિકલન સરખું જ મળશે આપણને. આ x greater than or equal to 0 એટલે પોઝિટિવ લિમિટ થાય અને x less than 0 એટલે નેગેટિવ લિમિટ થાય. આખી લિમિટ મેળવીને કરો તો પણ કરી શકો, નહીં તો બહુ સીધું સિમ્પલ દાખલો છે એટલે સરળતાથી આમાં 0 મૂકો એટલે 3 મળે અને આમાં 0 મૂકો એટલે ઈ 0 થઈ જાય અને આમાં 0 મૂકો એટલે ઈ પણ 0 થઈ જાય. મતલબ 0 આગળનો વિકલિત છે ઈ અસ્તિત્વ ધરાવે છે અને 0 આગળ આનું અસ્તિત્વ છે. જે x બરાબર 0 અને બાકીની વાસ્તવિક સંખ્યા આગળ, તેથી f dash x એ x બરાબર 0 અને બાકીની વાસ્તવિક સંખ્યા આગળ અસ્તિત્વ ધરાવે છે. હવે એનું દ્વિતીય વિકલન મેળવવું, f ડબલ ડેશ ઓફ x દ્વિતીય વિકલન કરીશ એટલે 6x x greater than or equal to 0 અને -6x x less than 0 વિકલન જ કર્યું છે. હવે આ બેની અંદર 0 આગળનો આપણે વિકલિત જોવો હોય તો આમાં ટેન્ડ્સ ટુ 0 મૂકી આપણે તો
આ 0 થઈ જાય ને આમાં 0 મૂકું તો આ પણ 0 થઈ જાય, મતલબ દ્વિતીય વિકલન પણ 0 આગળ અસ્તિત્વ ધરાવે છે એનો મતલબ. બાકી બધે તો અસ્તિત્વ છે કારણ કે બાકી તો બહુપદી જ છે, તો બહુપદીમાં ગમે એ સંખ્યા મૂકશું તો એનું વિકલન છે એ બિંદુ આગળ અસ્તિત્વ ધરાવે છે. માત્ર આપણે 0 આગળ અસ્તિત્વ છે કે નહીં એ જ ચેક કરવાની વાત આવે આની અંદર. તો 0 આગળ પણ અસ્તિત્વ છે, તેથી f ડબલ ડેશ x એ x બરાબર 0 આગળ અને બાકીની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે અસ્તિત્વ ધરાવે છે. ઓકે, અને એનો દ્વિતીય વિકલિત આ થયો આપણે મેળવી દીધું. ઓકે, ડાબી બાજુ જમણી બાજુના વિકલિત લઈને પણ કરી શકો, થોડો લેન્ધી થઈ જાય કામ. ઓકે, આમાં પ્રથમ વિધેયને વ્યાખ્યાયિત કર્યું, પછી પ્રથમ વિકલન, ખાસ તો આ 0 આગળ જોવાનું છે. હવે જો આનું કદાચ તૃતીય વિકલન પૂછ્યું હોત તો અસ્તિત્વ ધરાવત શું, તો કે નો ધરાવત અસ્તિત્વ. આનું ત્રીજું વિકલન કરત તો આનું 6 થાત ને આનું -6 થાત, તો 0 આગળ બેયના વિકલિત છે આપણને જુદા જુદા મળે. તો તૃતીય વિકલન છે એ 0 આગળ, બાકી બધે અસ્તિત્વ ધરાવે પણ 0 આગળ છે એના તૃતીય વિકલનનું અસ્તિત્વ થાત નહીં. આ બેયમાં 0 મૂકવાથી બેય 0 મળે છે એટલે 0 આગળ અસ્તિત્વ છે, બાકી બધે તો અસ્તિત્વ છે જ નહીં. પણ ખાસ જે બિંદુ આગળ વ્યાખ્યાયિત થયેલું છે ત્યાં અસ્તિત્વ છે કે નહીં જ આપણે ગોતવાનું ખાલી હતું. બાકી તો બહુપદી વિધેય છે એટલે બધે અસ્તિત્વ થવાનું જ છે એનું. તો અહીંયા x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ને x લેસ ધેન 0 માં બેય જગ્યાએ 0 મૂકીએ તો અસ્તિત્વ ધરાવે છે, બેય 0 થઈ જાય છે એટલે 0 આગળ અને બાકીની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે અસ્તિત્વ ધરાવે છે. અને એનો દ્વિતીય વિકલિત આ થયો. તો એકદમ સહેલો દાખલો છે મિત્રો, નોટ ડાઉન કરી લો પછી આગળ કરીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો 19મો દાખલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપણે સાબિત કરવાનો છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી કોઈ પણ વિધાન આપણે n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરવું હોય તો 3 તબક્કામાં આપણે સાબિત કરવું પડે. n બરાબર 1 માટે, પછી n બરાબર k માટે સત્ય છે એમ ધારો, n બરાબર 1 માટે સત્ય છે એમ સાબિત કરવાનું, n બરાબર k માટે સત્ય છે એમ ધારી લેવાનું, અને n બરાબર k પ્લસ 1 માટે સાચું છે એવું આપણે સાબિત કરી દઈએ. n બરાબર k માટે સાચું છે એનો આ ઉપયોગ કરીને તો આપેલું વિધાન પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સાચું છે એમ કહી શકીએ આપણે. તો આપેલા વિધાનને આપણે પહેલા p ઓફ n તરીકે ધારી લઈ. ધારો કે p ઓફ n d by dx x raised to n બરાબર n into x raised to n minus 1 જ્યાં n belongs to n. હવે આપણે પહેલું પગથિયું n બરાબર 1 માટે આપણે કરીએ તો એની લેફ્ટ હેન્ડ સાઈડ છે, લેફ્ટ હેન્ડ સાઈડમાં d by dx ઓફ x ની 1 ઘાત, તો x ની 1 dx x ની n ઘાત, તો એમાં n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો x ની 1 ઘાત. હવે dx by dx એટલે એ તો 1 થઈ ગયું, x નું x સાપેક્ષ 1 થાય આપણે જાણીએ છીએ, dx by dx એટલે 1. હવે રાઈટ હેન્ડ સાઈડ n into x raised to n minus 1 છે, એમાં n ની જગ્યાએ 1 મૂકો એટલે 1 into x raised to 1 minus 1, x ની 1 minus 1 એટલે x ની 0 ઘાત, ને x ની 0 ઘાત એટલે 1, એટલે 1 into 1 એટલે 1. તો લેફ્ટ હેન્ડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખી થઈ ગઈ છે એટલે p of 1 સાચું છે. હવે n બરાબર k માટે ધારો કે p of k સત્ય છે, તેથી d by dx x raised to k બરાબર k into x raised to k minus 1 જ્યાં k belongs to n. આને નંબર 1 આપી દઈએ. જે આપણે n બરાબર k માટે સત્ય છે એ ધાર્યું હોય એને આ ધારણાનો ઉપયોગ આપણે n બરાબર k plus 1 માટે સાચું છે એમ કરવાનું હોય. n બરાબર 1 માટે આપણે સાબિત કરીએ છીએ, n બરાબર k માટે ધારી લેવાનું, અને હવે n બરાબર k plus 1 માટે ત્રીજું સ્ટેપ કરીએ તો n બરાબર k plus 1 માટે p of k plus 1 સત્ય છે તેમ સાબિત કરીશું કે શું સાબિત કરશું તો કે d by dx of x raised to k plus 1 બરાબર k plus 1 into x raised to k. આવું આપણે સાબિત કરશું. સાબિત શું કરશું એ લખ્યું છે, હવે આપણે સાબિત કરવાના છીએ એટલે હવે ડાબી બાજુ લઈએ આપણે. હવે d by dx of x raised to k plus 1 બરાબર
ડી બાય dx ઓફ, હવે x રેસ ટુ k પ્લસ 1 છે એમાં x રેસ ટુ k ઇન્ટુ x ની એક ઘાત અલગ પાડી, ઘાતમાં જે સરવાળો છે એ સમાન આધારે બેયને સેપરેટ ઘાત આપી શકીએ, બેયને સેપરેટ ઘાત આપી દીધી। હવે આના ઉપર ગુણાકારનો કાર્ય નિયમ લગાડી અને વિકલન કરીએ તો x રેસ ટુ k એમ નામ અને d બાય dx ઓફ x વત્તા x એમ નામ અને d બાય dx ઓફ x રેસ ટુ k, તો આ x રેસ ટુ k એમ નામ અને d બાય dx x નું x સાપેક્ષ વિકલન 1 થાશે વત્તા x એમ નામ ને x રેસ ટુ k નું વિકલન આપણી પાસે છે અહીં પરિણામ 1 માં k ઇન્ટુ x રેસ ટુ k માઈનસ 1, કોના ઉપરથી તો કે પરિણામ 1 ઉપરથી લખ્યું છે આપણે। ઓકે, તો આ x રેસ ટુ k વત્તા k ઇન્ટુ આ આધાર બેયનો સરખો છે, ઘાતનો સરવાળો થશે એટલે x રેસ ટુ 1 પ્લસ k માઈનસ 1 એટલે k ઘાત, બેયમાંથી x રેસ ટુ k કોમન કાઢો એટલે વધશે k પ્લસ અથવા તો 1 પ્લસ k એટલે k પ્લસ 1 ઇન્ટુ x રેસ ટુ k આવી ગયું છે આપણું। ઓકે, તો એનો મતલબ કે આ રાઈટ હેન્ડ સાઈડ આપણને મળી ગઈ છે। ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો રાઈટ હેન્ડ સાઈડ લઈએ એવા, તેથી p ઓફ k પ્લસ 1 સત્ય છે, તેથી p ઓફ 1 વળી p ઓફ 1 સત્ય છે, તેથી p ઓફ k સત્ય છે એમ્પ્લાઇઝ p ઓફ k પ્લસ 1 સત્ય છે। તેથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે, મતલબ કે આપેલું વિધાન છે એ દરેક n belongs to n માટે સત્ય છે એવું આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપણે બતાવી દીધું છે। અહીંયા 1 k, ચાલો મિત્રો, તો એકદમ સહેલું છે, સમજાઈ ગયું છે બધાને, તો નોટ ડાઉન કરી લ્યો, પછીનો આગળનો દાખલો કરીએ। ચાલો પછીનો દાખલા નંબર 20, sin સૂત્ર આપણને આપ્યું છે sin આલ્ફા પ્લસ બીટા, એમાં a પ્લસ b બરાબર sin a ઇન્ટુ cos b પ્લસ cos a ઇન્ટુ sin b અને વિકલનનો ઉપયોગ કરી કોસના સરવાળા માટેનું સૂત્ર મેળવવાનું છે આપણે, મતલબ sin ના સૂત્રનું વિકલન કરી અને cos નું સૂત્ર લઈ આવવાનું છે। તો લઈ આવીએ આપણે, પહેલા આખું સૂત્ર આપણે લીધું, બંને બાજુ d બાય dx લઈએ આપણે, d બાય dx ઓફ sin a પ્લસ b બરાબર, સામે પણ બેયનો સરવાળો છે, અંદર ગુણાકાર છે, d by dx of sin a into cos b plus d by dx of cos a into sin b। ચાલો હવે ડાબી બાજુએ વિકલન કરશું। હવે જો અહીંયા a અને b છે એ બે અચળ નથી હો, a અને b બે ચલ છે, કારણ કે અંદરના ખૂણાઓ જેમ બદલે એમ આના મૂલ્યો બદલે, મતલબ બદલતું હોય a અને b, આમાં ક્યાંય અચળ છે એવું નથી કીધું આપણને, એટલે a અને b ચલ છે એટલે a અને b નું તમારે x સાપેક્ષ વિકલન કરો એટલે dA by dx અને dB by dx કરવું પડશે, આ ધ્યાનમાં લેવાનું છે ખાસ। તો sin નું પહેલા વિકલન કરીએ એટલે sin નું તો થઈ જશે cos a plus b into d by dx of a plus b નું કરવું પડશે આપણે। sin નું cos કરી નાખ્યું, હવે અંદરનું પદ છે એનું વિકલન આપણે પછી કરશું। ચાલો હવે અહીંયા બે ગુણાકારમાં છે એટલે ગુણાકારનો કાર્ય નિયમ લાગશે, એટલે sin a એમ નામ અને cos નું થશે માઈનસ sin b into db by dx વત્તા cos b એમ નામ into sin a નું થશે cos a into da by dx। ઓકે, એટલે આ બે ઉપર જો ધ્યાનથી વ્યવસ્થિત સમજજો, sin a એમ નામ છે, cos b નું એટલે પહેલા cos નું થયું માઈનસ sin b અને પછી b નું પાછું વિકલન db by dx વત્તા હવે cos b એમ નામ છે અને sin નું થયું cos a અને a નું પાછું da by dx, આ ખાસ ધ્યાનમાં લેવાનું છે। એટલે પહેલા પદનું થયું, હજુ બીજું પદ એટલે વત્તા, ત્યાં પણ ગુણાકારનો કાર્ય નિયમ એટલે cos a into sin b નું થશે cos b into db by dx વત્તા હવે sin b એમ નામ અને cos a નું વિકલન થશે માઈનસ sin a into da by dx। તો ડાબી બાજુએ cos a plus b into અને અંદર કર દઉં
બેયના વિકલન સરવાળામાં, તો dA બાય dx વત્તા dv બાય dx મળ્યા. બરાબર. સામે તમે જોશો તો dA બાય dx વાળા પાછળના બે પદ છે અને આ બે પદ આયા બેયમાંથી dv બાય dx ને આ બેયમાંથી dA બાય dx કોમન કાઢી લેશું. તો આ બેયમાંથી dA બાય dx કોમન કાઢશું એટલે શું મળશે આપણને, અથવા તો dA બાય dx. તો કૌંસમાં આ પેલા પ્લસ વાળું છે એ પેલા રાખીએ તો cos a cos b, આ માઈનસ છે એટલે માઈનસ sin a sin b, પછી વત્તા હવે db બેમાંથી કોમન કાઢી લો એટલે db બાય dx કૌંસમાં આ પ્લસ વાળું પહેલા પછી માઈનસ વાળું એટલે cos a cos b માઈનસ sin a sin b. ઓકે, હવે બેયમાંથી પાછું આ પદ આખું કોમન નીકળશે એટલે વધશે, આ બેયમાંથી કોમન નીકળી જાય એટલે આ વત્તા આ વધશે એટલે dA બાય dx વત્તા db બાય dx ઇન્ટુ કૌંસમાં cos a cos b માઈનસ sin a sin b. ડાબી બાજુએ શું છે તો કે આખું પડ્યું છે cos a પ્લસ b ઇન્ટુ dA બાય dx વત્તા db બાય dx. તો આ બે કેન્સલ કરી નાખો એટલે બાકી વધ્યું cos નું સૂત્ર cos a પ્લસ b બરાબર cos a cos b માઈનસ sin a sin b. તો આપણે sin સૂત્ર અને વિકલનની મદદથી sin સૂત્ર ઉપરથી cos સૂત્ર તારવી દીધું છે. ઓકે, એટલે એકદમ સહેલું છે, નોટ ડાઉન કરી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એક પછી એક દાખલાઓ પૂરા થઈ રહ્યા છે અને સ્વાધ્યાય 5 ના એન્ડ તરફ આપણે વધી રહ્યા છીએ. તો 21મો દાખલો છે એ આ પ્રમાણે આપણને કોઈ શું બધે જ સતત હોય પરંતુ બરાબર બે બિંદુઓ એ વિકલનીય ન હોય એવું વિધેય મળી શકે? તમારો જવાબ ચકાસો. તો કે હા મળી શકે. માનાંક વિધેય એવું વિધેય છે કે r ઉપર સતત તો છે, કોઈ પણ માનાંક વિધેય લેશો કે એક કરતાં વધારે માનાંક વિધેયના સરવાળા કરશો તો એ હંમેશા r ઉપર સતત તો હોય જ છે, પણ જે બિંદુ આગળ માનાંક વિધેય વ્યાખ્યાયિત થશે એ બિંદુ આગળ વિકલનીય હોતું નથી. ઓકે, તો અહીંયા આપણે ઉદાહરણ આપીએ કે ધારો કે f of x બરાબર mod x minus 1 plus mod x minus 2 છે. હવે આ વિધેય છે અને આપણે સાતત્ય આખું સતત છે એ આપણે લખીને નહીં બતાવીએ, ડાયરેક્ટ જ બતાવશું. માનાંક વિધેય mod x એ r પર સતત છે, તેથી mod x minus 1 અને mod x minus 2 પણ r પર સતત થાય. ઓકે, માનાંક વિધેય r ઉપર સતત છે એના આધારે આ બે છે એ માનાંક વિધેયો જ છે, mod x minus 1 અને mod x minus 2. તો બંને પણ r ઉપર સતત થશે. હવે બે r ઉપર સતત હોય એવા વિધેયનો સરવાળો પણ સતત થાય. આપણને એ સતત વિધેયોની બેઝિક ક્રિયા કહે છે, તથા સતત વિધેયોની બેઝિક ક્રિયા પરથી સતત વિધેયોનો સરવાળો પણ સતત થાય. તેથી f of x બરાબર mod x minus 1 plus mod x minus 2 એ r પર સતત છે. ચાલો, સાતત્યનું કામ આપણે બતાવી દીધું. હવે વિકલનીયતાની વાત આવશે. તો વિકલનીય વિધેય છે કે નહીં એના માટે આપણે બે બિંદુ એ વિકલનીય નથી તો ક્યાં બે બિંદુ, તો કે આ 1 આગળ ને આ 2 આગળ વ્યાખ્યાયિત થાય છે. તો પહેલા આપણે એને વ્યાખ્યાયિત કરીએ. આ સાતત્ય બતાવી દીધું. હવે આપણે વિકલનીયતા માટે f of x બરાબર mod x minus 1 plus mod x minus 2. ઓકે, હવે આને વ્યાખ્યાયિત કરવા માટે આપણે સંખ્યા રેખા ઉપર તમે લેશો તો સંખ્યા રેખા ઉપર આ રીતે આનું બીજ છે 1 અને આનું બીજ છે 2. ઓકે, તો આ રીતે ત્રણ ભાગ થશે. એક
આ રીતે x લેસ ધેન 1 પછી 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 2 અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 આ રીતે ત્રણ ભાગ થશે. એક થી નાના ઇક્વલ ટુ છે ગ્રેટર ધેન સાથે લાવવાનું એટલે આમ તો લેસ ધેન જ છે પણ 1 લેસ ધેન x કયો કે x ગ્રેટર ધેન 1 કયો બે એક જ કહેવાય. ઓકે તો આના આધારે આપણે લખીએ તો f of x કઈ રીતે વ્યાખ્યાયિત થશે તો કે આ રીતે. હવે x લેસ ધેન 1 હોય ત્યારે x લેસ ધેન 1 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 2 અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય ત્યારે. હવે 1 થી નાનું કિંમત મૂકો x ની ત્યારે આ છે એ કેવું થાય એનાથી નાની કિંમત હોય ત્યારે ઋણ થાય અને એનાથી મોટી કિંમત હોય ત્યારે એ ધન થાય. તો x છે એ 1 થી નાનો હોય તો આને આપણે બદલાવવા પડે એટલે કે માઈનસ વડે ગુણીએ તો એ 1 - x થઈ જાય ને આને બદલાવવા પડે કારણ કે 1 થી નાનો એ 2 થી પણ નાનો જ કહેવાય એટલે આ 2 - x થશે. પછી એ જ રીતે હવે 1 થી મોટા હવે બીજી શરત આપણે લીધી છે 1 કરતા મોટા અને 2 કરતા ના 1 કરતા મોટા થઈ ગયા એટલે એને નહીં બદલાવવા આપણે માઈનસ વડે નહીં ગુણવાના x માઈનસ આને બદલવા પડશે એટલે +2 - x. હવે 2 કરતા મોટા થયા છે મતલબ 2 કરતા મોટા એટલે 1 કરતા પણ મોટા થાય એટલે બેમાંથી એકય નહીં બદલે એટલે x - 1 + x - 2 અહીંયા એક x કેન્સલ થશે તો આખું વિધેય આપણી સામે શું આવ્યું તો કે આ પ્રમાણે. તેથી f of x બરાબર x greater x less than 1 હોય ત્યારે 1 less than or equal to x less than 2 હોય ત્યારે અને x greater than or equal to 2 હોય ત્યારે. જો આ 1 ને 2 3 -2x પછી અહીંયા 2 માંથી 1 જશે એટલે 1 અને અહીંયા થશે x + x 2x - 3. આ આપણે વિધેયને વ્યાખ્યાયિત કર્યું કહેવાય માનાંક દૂર કરી અને વિધેયને વ્યાખ્યાયિત કર્યું. હવે આપણે એમાં જે રિપીટ થતા બિંદુઓ 1 અને 2 આગળ છે એ વિકલની નથી એવું આપણે બતાવવાનું થશે 1 અને 2 આગળ કારણ કે આના બેયના બીજ છે એ 1 અને 2 છે તો 1 અને 2 આગળ છે એ વિકલનીય નથી એવું આપણે બતાવી દઈએ એટલે બરાબર બે બિંદુઓ આગળ વિકલનીય નથી એવું સાબિત થઈ જાય. ઓકે ચાલો તો હવે આના માટે આપણે x બરાબર 1 આગળ એનું ચેક કરીએ તો x બરાબર 1 આગળ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f of x minus f of 1 upon x minus 1 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ એટલે x લેસ ધેન 1 માં વિધેય શું છે તો કે 3 - 2x minus f of 1 1 આગળ 1 ક્યાં છે x બરાબર 1 આયા તો 1 આ 1 આગળનું મૂલ્ય 1 છે એના છેદમાં x minus 1 તો બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ 3 માંથી 1 જશે એટલે 2 - 2x ના છેદમાં x minus 1 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ બેમાંથી -2 કોમન કાઢવું એટલે x minus 1 ના છેદમાં x minus 1 તો આનું લક્ષ આપણને -2 મળ્યું એટલે નેગેટિવ લિમિટ મને -2 મળી બાજુમાં તથા પોઝિટિવ લિમિટ મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ પોઝિટિવ f of x 1 પોઝિટિવ માઈનસ f of 1 ના છેદમાં x minus 1 બરાબર લિમિટ x tends to 1 positive x tends to 1 positive positive એટલે x greater than 1 માં શું છે f of x તો કે f of x બરાબર 1 એટલે અહીંયા 1 લેવાનું અને 1 આગળ મૂલ્ય કેટલું છે 1 આગળ મૂલ્ય પણ 1 જ છે એટલે 1 minus 1 ના છેદમાં x minus 1 મતલબ એનો અંશ જ 0 થઈ ગયો લિમિટ x tends to 1 positive 0 by x minus 1 એટલે 0 નું લક્ષ 0 થશે ઓકે એટલે આ -2 મળ્યું અને આ 0 મળ્યું તેથી લિમિટ x tends to 1 negative f of x minus f of 1 ના છેદમાં x minus 1 is not equal to limit x tends to 1 positive f of x minus f of 1 ના છેદમાં x minus 1 તો બે ડાબી બાજુનું વિકલિત અને જમણી બાજુનો વિકલિત સમાન મળ્યા નહીં આપણને તેથી f of x એ x બરાબર 1 આગળ વિકલનીય નથી ઓકે
હવે એ જ રીતે તમારે x બરાબર 2 આગળ લેવાનું. હવે એ તમારા ઉપર રાખું છું. ઓકે, આની જેમ જ સેમ ટુ સેમ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ f of x minus f of 2 upon x minus 2. ઓકે, હવે એમાં x બરાબર f of 2 ની કિંમત આમાંથી મળશે. x બરાબર 2 મૂકો એટલે 2 દુ 4 માંથી 3 જાય એટલે 1 એટલે એમાંય કિંમત તો 1 જ થશે. ઓકે, તો x બરાબર 2 આગળ ચેક કરવાનું જે છે, x બરાબર 2 આગળ ઈ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે, આ જ રીતે થશે, એમાં પણ સરખું નહીં મળે તમને. ઓકે, એટલે મેળવી લેજો મિત્રો. આ વિધેય વ્યાખ્યાયિત કરવાનું છે, ખાસ ધ્યાનમાં લેવાનું. આના બે બીજને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા, પછી એનાથી નાના આખી સંખ્યા રેખા ઉપર તમારે 3 ભાગ થશે, 1 2 અને 3. તો એ પ્રમાણે 3 ભાગ કરી અને વિધેયને 3 અસમતાઓની અંદર વ્યાખ્યાયિત કર્યું આપણે. વિધેય વ્યાખ્યાયિત થઈ ગયા પછી 1 આગળનો વિકલિત, ડાબી બાજુનો જમણી બાજુનો વિકલિત મેળવો અને પછી x બરાબર 2 આગળનો તમે મેળવી કાઢજો. તો મિત્રો એકદમ સહેલું છે. હવે 2 દાખલાઓ રહ્યા છે, નેક્સ્ટ પીરિયડની અંદર કરશું. અને હવે આના પછી થોડાક જીના દાખલાઓ છે એ આપણે જોવાના છે, કેવા પૂછાઈ શકે છે આને રિલેટેડ, એની વાતો નેક્સ્ટ પીરિયડમાં કરશું. આવજો મિત્રો, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.